એટલે ગામ નતો રહ્યો કે શું થયું હતું? 3 મહિને ચેક કરાવી વરહ વઈ ગયું. બરોબર. બરોબર છે. હા. ઈ પછી એક મારા ભાઈએ 11 મહિને વાટ જોઈ વિહાવાની. બરોબર. 13 મહિને થઈ ગયા પછી એને ચેક કરાવ્યું તો ઈ ઠાલું નીકળ્યું. તેતું બીક તો લાગે ને. નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજે ચોમાસું બેસી ગયું છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદનું અત્યારે ફૂલ જો વરસાદ જેવું વાતાવરણ છે અને અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે, ચાલુ છે, છાંટા ચાલુ છે અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને આપણે આવ્યા સાગરભાઈની વાડીએ. જો આ પાછળ દેખાય ને 2 ભેંસ છે, બેને ચેક કરવાની છે, તો હાલો ચેક કરી. જો મિત્રો, આ સાગરભાઈ બીજદાનમાં માનતા જ નહોતા કે બીજદાનમાં માનતો નથી અને પહેલી વખત આપણે ઉપર એને વિશ્વાસ કર્યો અને આપણી પાસે પહેલી વખત જ બીજદાન કરાવ્યું ને કે અત્યારે સુધી પાડા પાસે લઈ જતા અને આ વખતે બીજદાન કરેલું છે. તો હાલો તપાસ કરી, ચેક કરી શું છે, ખાલી છે કે ગાભણ છે. બેયને કરવાની કે એકને કરવાનું? બેયને બીજદાન કરેલું છે. જો બેયને આપણે બીજદાન કરેલું છે ને સાગરભાઈ પહેલાં તો કોઈ પાસે કરાવ્યું નથી કારણ કે એ બીજદાનમાં ન માનતા. હવે આપણે કર્યું છે. જો હાલો જોઈ હવે શું થાય. મેં પહેલી વાર કરાવ્યું તમારી આગળ બીજદાન, હજી લગ્નમાં કંઈ નથી કરાયું. મિત્રો, સાગરભાઈ પહેલી વાર જ આપણી પાસે બીજદાન કરાવ્યું ને એમ કે સાહસ કર્યો છે, નકર બીજદાન કરાવતા નથી. હવે શું થાય ને ભેંસ ગાબડી નીકળે કે પાટણ ઘણો છો તો ખબર જ છે કે અત્યારે પાડા પાસે ઉઠો મારી ગઈ. પાડા પાસે અત્યારે એવું નથી, પેલા જે ઉઠો મારી ગઈ. પાડે ફરેલ ઘણી ભેંસ ખાલી નીકળે. 3 મહિના પૂરા થઈ ગયા. તો મિત્રો, સાગરભાઈ ની ભેંસ આપણે તપાસ કરી લીધી, બીજદાન કરેલું હતું અને ગાભણ નીકળી ગયા. નકર સાગરભાઈ ક્યારેય કરાવતા નથી કારણ કે બીજદાનમાં હું માનતો નથી કે બીજદાનમાં ગાભ રહે કે ન રહે. પહેલી વાર કરાવ્યું હતું ને એની ભેંસ ગાભણ નીકળી એટલે હવે બીજદાનમાં માનવા માંડશે. હવે બીજદાન કરાવશે દર વેતરે. કરાવશો કે? કરાવવાનું જોઈએ. આજ તો ઓછી પાડા લઈ જવાનું. એકને ચેક કરી. હવે આપણે બીજીને કરેલું છે, બેયને કરેલું છે એટલે હાલો બીજીને ચેક કરી લઈ. પાડા એવા હોવા જોઈએ કા? પાડાને કઈ ખાસવાણી તો હોવી જોઈએ ને. હે બાકી પાડાનું બીજદાનનું એવું નથી. ઘણા એમ કે બીજદાન તમે કરાવેલું હોય ને એટલે પાડા પાસે ન ફરે. એ વાત હાવ ખોટી જ છે. કેટલો ટાઈમ? 4 મહિના. 4 મહિના મહિના દિન જ છે. ઠંડકનું ઇન્જેક્શન કેવું આપ્યું હતું? એવું કઈ આપ્યું નતું, એમને ખાલી બીજદાન કર્યું હતું. યાદ નથી. એવું 2 વાર કર્યું હતું કે 1 વાર કર્યું? બેયને એક જ વાર. તો મિત્રો, સાગરભાઈ ની 2 ભેંસ ચેક કરી લીધી છે ને બેયને આપણે બીજદાન કરેલું હતું અને 2 ગાભણ નીકળી ગયા. સાગરભાઈ શું કહેવો તમે? બહુ રાજી આપણે. હે? બહુ રાજી. ભાઈ બીજદાનમાં કેવી? તો ભાઈ સાગરભાઈ બહુ રાજી થઈ ગયા છે ને બીજદાનમાં. તો તમે પહેલા બીજદાનમાં માનતા કેમ નતા? કરાવ્યું જ નથી એક વસ્તુ. કેમ? કરાવેલા હતા આને પેલું વેતર હતું ને. હા. 2-3 વાર કરાવ્યું. હા. એવું છે. એટલે ગામ નતો રહ્યો કે શું થયું હતું? 3 મહિને ચેક કરાવ્યું વરહ વઈ ગયું. બરોબર. બરોબર છે. હા. ઈ પછી એક મારા ભાઈએ 11 મહિને વાટ જોઈ વિહાવાની. બરોબર. 13 મહિને થઈ ગયા પછી એને ચેક કરાવ્યું તો ઈ ઠાલું નીકળ્યું. તેતું બીક તો લાગે ને. જો મિત્રો તમે જોયું. હા. એટલે આવી જ રીતના તમે ક્યારેય બીજદાન કરાવ્યું એટલે કે પાડે ફરેલી હોય તો આપણે એને 3 મહિના થાય એટલે ચેક કરી જ લેવાય. જો મિત્રો, આ સાગરભાઈની બાજુની જ વાડી છે અને આપણે અહીંયા એક ખડેલું છે એને આપણે બીજદાન કર્યું હતું અને એના 3 મહિના પૂરા થઈ ગયા. તો હાલો ભેગા ને આવ્યો હતો એને ચેક કરી લઈ. ઉપર આવશે. હા. ના ના હાલ છે વાંધો નહીં. બસ. થયું? ભલે બસ. એમ તો કરી શકે.
બસ અને ઓલું બે વખત કરવાનું પછી આપણે નતું કર્યું ને બીજા દિવસે. હા હા કેતો તો તું કેતો કે છગનભાઈ પારા બાંધવાના પતુભાઈ ને ખબર. આમાં હે ને શંકાસ્પદ છે સમજ્યા, હા વિકાસ નથી. એટલે આને પછી હજી મહિના દોઢ મહિના પછી પાછી ચેક કરીશું ને ત્યારે ખબર પડશે પાકી. કદાચ હોજો આવ્યો હોય તો એટલો ગાભ હોય ને એટલું છે સમજ્યા, હમ. ગાભણી હોય તો એ વિકાસ નથી એટલું છે. એટલે અત્યારે પાકું નહીં કહી શકાય. હમ. મહિના દોઢ મહિના પછી પાક ચેક કરશો ને ત્યારે પાકું થાય.